નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. પાછલા થોડા સમયથી ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હાઈ ટેન્શન વાયરની લાઈનો અને એના માટે ખેતરમાં નાખવામાં આવતા મોટા મોટા વીજ પોલ અંગે ઘણા સમયથી ખેડૂતોનું સરકાર સાથે સંઘર્ષ ચાલુ છે, ઘર્ષણ ચાલુ છે અને ખેડૂતોનો સરકાર સામે ઉગ્ર વિરોધ પણ દેખાઈ રહ્યો છે. ત્યારે આ બાબતે હમણાં જ મંત્રી જીતુ વાઘાણીનું એક ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે. સૌથી પહેલાં તો એ સાંભળી લઈએ. સરકારો છે એ સરકારોમાં કોઈ પણ વિપક્ષની સરકાર હોય ત્યાંનું મારે તમને વિનંતી છે કે એ પ્રકારની તુલના એ ચોક્કસ કરીને ખેડૂતો સાથે વાત કરે. હું હજી કહું છું કે રાજનીતિ એ અમારી પ્રાયોરિટી નથી, અમારી પ્રાયોરિટી ખેડૂત છે. એમના માટે જે કરવું ઘટે કરી રહ્યા છીએ, કરીશું અને એના માટેનું કામ એ ચાલી રહ્યું છે. લાંબા ગાળાની યોજના અને નીતિ એ બનાવવાનું કામ એ રાજ્યની સરકારનું છે અને અમે કરીશું. તો મિત્રો, ખેડૂતોને લગતા આ સળગતા પ્રશ્નો અંગે વાતચીત કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે અમારા વરિષ્ઠ પત્રકાર વિપુલભાઈ. એમની સાથે સીધી જ વાત કરીએ. વિપુલભાઈ, સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તો વિપુલભાઈ, મારો સૌથી પહેલો સવાલ તમને એ છે કે આ આખી મેટર શું છે? શા કારણથી ખેડૂતો સરકાર સામે પડ્યા છે અને વિરોધ કરવાનું જે કારણ છે એ આટલું ઉગ્ર કેમ બની રહ્યું છે? જે ખેડૂતોના મનમાં છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો હતા કે જે ખેતરમાં જીઈબી દ્વારા કે જે કંઈ જીઈબીની સંલગ્ન કંપનીઓ છે આખા ગુજરાતમાં 4 થી 5 એ લોકો દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતોની મુખ્ય માગણી એ છે કે જેમ હાઈવે કે રસ્તા બનાવવા માટે ખેડૂતોની જો જમીન અપાતી હોય તો તેમાં સારું એવું વળતર મળતું હોય છે જમીન માલિકોને, તો એટલું જ વળતર એના કરતાં વધારે વળતર ખેતરમાં જો વીજ પોલ નખાય તો મળવું જોઈએ. કારણ કે ખેતર એ ખેડૂતની આજીવિકા છે, સાથે સાથે એની પડતર, એની જે બજાર કિંમત છે એ પણ જેમ વધતી જતી હોય છે, તો એ પ્રમાણે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વીજ પોલનું વળતર મળવું જોઈએ. આ સાથે બીજી ઘણી માગણીઓ હતી. પાણી મળે, પોષણક્ષમ ભાવનો મુદ્દો પણ છે. આવા ખેડૂતોના ઘણા એવા પ્રશ્નો છે કે જેના કારણે ખેડૂતોમાં ભાલે નારાજગી હતી અને તેના કારણે ખેડૂતોએ તાજેતરમાં એક રેલી પણ કરી હતી. હાઈકોર્ટમાં પણ ખેડૂતો ગયા હતા અને આ જે પ્રશ્નો છે અત્યારે રાજ્ય સરકારના પણ ધ્યાનમાં આવ્યા છે.